ભાજપ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા કે જેઓ ઉમેદવારી ફોર્મ ભરશે રાજકોટના બહુમાળી ચોક ખાતે શરૂ કરાઈ છે તૈયારીઓ। ફોર્મ ભરતા પહેલા રૂપાલા જંગી સભાને સંબોધિત કરશે। રૂપાલાના સંબોધન માટે વિશાળ સ્ટેજ બનાવવામાં આવ્યો છે। ફોર્મ ભરતા સમયે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ પણ જોડાશે। બહુમાળી ચોકથી જૂની કલેક્ટર કચેરી સુધી આ રોડ શો થશે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં પણ આવ્યો છે। રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા છે તે આવતીકાલે ફોર્મ ભરવા માટે જશે। ત્યારે હું તમને દ્રશ્યો બતાવી રહી છું કે રાજકોટ રેસકોર્સ ખાતેના આ દ્રશ્યો છે કે જે અત્યારે સ્ટેજનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। ભાજપની એક પરંપરા રહી છે કે કોઈ પણ વિધાનસભા કે લોકસભાની ચૂંટણી છે તે લડવામાં આવતી હોય છે ત્યારે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જે સરદાર વલ્લભભાઈની પ્રતિમા છે ત્યાં ફૂલહાર છે તે કરવામાં આવતા હોય છે। ત્યારબાદ કોઈ પણ જે ઉમેદવાર છે તે દાવેદારીનું ફોર્મ ભરવા માટે અહીંથી જતા હોય છે ત્યારે ભાજપ દ્વારા જે જાહેરાત છે તે કરવામાં આવી છે કે પરસોત્તમ રૂપાલા છે તે ગઈકાલે અહીં સ્ટેજ કાર્યક્રમ કરશે। ત્યારબાદ હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ છે તે અહીં એકઠા થશે અને ત્યારબાદ જે જૂની કલેક્ટર કચેરી છે કે ત્યાં જે દાવેદારીનું ફોર્મ છે તે ભરવા માટે જશે। ત્યારે અહીંથી જે હજારોની સંખ્યામાં જે ભાજપના કાર્યકર્તાઓ આવશે તેના દ્વારા બાઇક રેલી યોજી આ ફોર્મ ભરવા માટે જવામાં આવશે। ક્યાંક ને ક્યાંક શક્તિ પ્રદર્શન છે તે પણ કરવામાં આવશે અને જે એક પ્રકારે કહી શકાય કે જે રોડ શો છે તે પ્રકારનું આયોજન છે તે અત્યારે કરવામાં આવ્યું છે। ત્યારે બીજી તરફ જે ક્ષત્રિય સમાજ છે તેમાં પરસોત્તમ રૂપાલાને લઈને ખૂબ જ ભારે નારાજગી છે તે જોવા મળી રહી છે। ત્યારે આવતીકાલે જ્યારે પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરવા માટે જશે ત્યારે આ તમામ રૂટ છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ખડકી દેવામાં આવશે। કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા હરેક ચોક છે કે જ્યાં સમગ્ર રૂટ છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ખડકી દેવામાં આવશે। દિવ્યેશ જોશી, જી મીડિયા।